બાળકો હવે સ્ટાર્ટ કરીએ છીએ લેક્ચર નંબર 2. અહીંથી હવે તમારો સફર ધીરે ધીરે થોડોક અલગ રીતનો અને થોડોક સમજવા વાળો થતો જશે. બેઝિક લેવલથી થોડુંક આગળ જવું પડશે. હવે આવૃત્તિ વિતરણ સતતની અંદર બે પ્રકાર તમારે સમજવાના છે, એક તો નિવારક અને અનિવારક. એ પહેલા નાનકડી વસ્તુ તમને સમજાવી દઉં. વર્ગ બનાવીએ છીએ. વર્ગ એટલે પહેલી વસ્તુ તમારે આ લખવાનું છે. વર્ગ જે કીધું હોય તો વર્ગ જે રીતે 0 થી 10, 10 થી 20 આપણને એક વર્ગ આપ્યો છે. વર્ગ આપ્યો છે, સૌથી પહેલા તમે કહેશો કે સર આને કહેવાય ઉપલી સીમા. ઉપલી સીમા અને આને નીચલી સીમા. આને ઉધ્વ સીમા કહેવાય. ઉધ્વ સીમા અને અધ સીમા કહેવાય. બંનેના બે અલગ અલગ નામો છે જે ક્લિયર હોવા ખૂબ જ જરૂરી છે. સેમ વે તમે કહેશો કે સર આ 20 જે આપેલા છે એ ઉધ્વ સીમા કહેવાય અને 10 જે આપેલા છે એ નીચલી સીમા કહેવાય. આ વર્ગ લખવાની બે પેટર્ન છે. એક છે નિવારક આવૃત્તિ વિતરણની રીતે અને બીજું છે અનિવારક આવૃત્તિ વિતરણની રીતે. તો સૌથી પહેલા જેવી રીતે આ વર્ગ આની અંદર જે કહેવાય, તો અહીંયા તમારે વર્ગને કેવી રીતે લખવાનું છે એના વિશે થોડીક ચર્ચા કરવામાં આવી છે. તો સમજતા જઈએ. જો 10 થી 19, 20 થી 29, 30 થી 39 વગેરે વર્ગો લેવામાં આવ્યા હોય તો 20 થી 29 બંને અવલોકનો 20 થી 29 માં જ મૂકવામાં આવે. સમજો કહેવાનું બહુ સિમ્પલ છે કે આની અંદર જેવી રીતે હું તમને કહું, એક સેમ્પલ જેવી રીતે એક સમજાવું તો વધારે ક્લિયર થશે. તમે કહેશો કે સર કેવી રીતે? તો જો આ સમજી લેવું બહુ જરૂરી છે. અહીંયા ના ખબર પડે તો 3 થી 4 વાર આ પોઈન્ટ જોજો, પણ આગળ ના જતા રહેતા. તો સૌથી પહેલા તમે કહેશો કે સર 0 થી 9, પછી તમે કહેશો કે સર આની અંદર બીજો વર્ગ આપ્યો છે 10 થી 19 અને પછી આપ્યો છે 20 થી 29. હું તમને કહું છું કે એમ કે છે કે 20 અને 29 એક જ વર્ગમાં આવે. એટલે જેવી રીતે જે સંખ્યાઓ આવે તમે જે રીતે ટીક કરો છો આવૃત્તિ વિતરણમાં, તો 20 લખવું પૂછે તો તમે અહીંયા ટીક કરશો અને 29 કહેશે તો પણ એને જ અહીંયા ટીક કરીશું. તો બંને સીમાઓ, ઉપલી સીમા અને નીચલી સીમાને એક જ વર્ગમાં આવરી લેવામાં આવે તો આવા આવૃત્તિ વિતરણને અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. હવે બાળકો હું તમને રેન્ડમલી 5-6 લખું છું, એનાથી તમે મને કહેજો ક્યાં આવે. 5, 15, 20, 30 લેવાય નહીં કેમ કે આપણે લખો. ચલો લખી જ કાઢીએ. 30 થી 39, 30, 35. ચલો હવે તમારે મને કહેવાનું છે કે આ ક્યાં આવશે. તો 5 તમે કહેશો ને બાળકો, એટલે 5 તમે કહેશો પહેલામાં આવે, 0 થી 9 માં આવે. 15 કહીએ તો 15 એ 10 થી 19 ના વર્ગમાં આવે. 20 કહીએ તો 20 થી 29 માં આવે. 19 જે કહેવાશે બાળકો તો એ 10 થી 19 માં આવશે, કેમ કે 19 જે છે એ કયામાં આવશે? 10 થી 19 માં. 30 કહીશું તો બાળકો તમે કહેશો 30 થી 39 માં આવશે. 35 જે છે બાળકો એ કયામાં આવશે? તો તમે કહેશો કે સર 35 30 થી 39 માં આવે. 9 જે છે એ તમે કહેશો કે સર 9 જે આવશે એ પહેલા વાળામાં આવશે. 10 જે છે એ પછીનામાં આવશે. પછીનામાં એટલે 10 થી 19 ના વર્ગમાં આવશે. અને 12 જે છે એ 10 થી 19 માં આવે. તમને આ થોડો પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે. હવે એક બીજો સમજાઈશ એટલે બંનેનો ડિફરન્સ ક્લિયર થઈ જશે. આ જ વસ્તુને ડિટેલમાં ફરી સમજીએ. હવે જો આ વખતે વર્ગ લીધા હોય 10 અને 20, 20 અને 30, 30 અને 40 વગેરે વર્ગો લેવામાં આવ્યા હોય તો અવલોકનની કિંમત 30 અને 30 હોય. 30 અને 20 થી 30 માં ના લેવામાં આવે અને તેના પછી ના વર્ગમાં લેવામાં આવે 30 થી 40 માં, તો તેને નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ કહેવાય. તમે કહેશો કે સર હજુ જોઈએ વિના ખબર પડી, તો ફરી સર લખશે એટલે ક્લિયર થઈ જશે. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 આપણને આ વર્ગો આપેલા હતા આ રીતના. તો શાંતિથી જોશો ને તો આ બે વર્ગોની બંને સરખા આવશે. આની અધર સીમા બિંદુ એટલે કે આનું નીચલું બિંદુ અને આનું ઉપલું બિંદુ બંને સરખા હોય. બંને સરખા હોય તો તમારે કહેવાનું છે નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. ફરી એક વખત, મોટા ઉપલા એટલે કે ઉપરના વર્ગની ઉધ્વ સીમા અને નીચલા વર્ગની અધર સીમા જો સરખી હોય તો આ કયા પ્રકારનું છે? નિવારક આવૃત્તિ વિતરણ. જો અલગ અલગ હોય તો અનિવારક આવૃત્તિ વિતરણ કહેવાય. પહેલો પોઈન્ટ ક્લિયર. બીજો પોઈન્ટ આગળ જઈએ તો આની અંદર તમે બહુ સિમ્પલ રીતે કહેશો કે સર આ બે સરખાની વાત તો ક્લિયર થઈ ગઈ, પણ આની અંદરનો જે પોઈન્ટ સમજવાનો છે એ બહુ સિમ્પલ છે. તમે કહેશો કે સર હવે આની અંદર જેવી રીતે લઈએ 5, તો તમે કહેશો કે સર 10 થી આને પહેલા લેવું પડશે 0 થી 10, તો આની અંદર પહેલામાં આવશે. પછી આગળ જઈએ 15, તો 15 એ 10 થી 20 માં આવે.
20 જે છે બાળકો, બસ હવે કહાણીનો ટ્વિસ્ટ આ જ છે, 20 જે છે આમાં નહીં આવે, એના પછીના વર્ગમાં આવશે, એટલે અહીંયા આવશે. પછી જેવી રીતે હું તમને આગળ કહું 19 તો 10 થી 19 માં આવે. 30 જે છે એ 30 થી 40 માં આવે, 20 થી 30 માં ના આવે. ખબર પડે છે? જે પણ કીધું હોય એના પછી નામાં આવે. જે રીતે હું સમજો કે હું એમ કહું કે 10 કયામાં આવશે તો તમે કહેશો કે 10 થી 20 માં. 20 કયામાં આવશે તો 20 થી 30 માં. 30 કયામાં આવે તો 30 થી 40 માં. 40 કયામાં આવે તો નીચે આવે 40 થી 50 માં. 50 કહીશ તો 50 થી 60 માં. બસ આ કન્સેપ્ટ કહેવા માંગે છે, બીજું કશું જ નથી. અહીંયા ત્યારે બંને સરખા હોય તો આ જે બિંદુ હોય એ વર્ગમાં નહીં આવે, પરંતુ એના પછીના વર્ગમાં આવે. જ્યારે બંને સરખા ના હોય તો જેનું જેમાં આપેલું એમાં જ આવે. પણ આ નામ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે, અનિવારક, નિવારક ને એ પોઈન્ટ. જો આ પોઈન્ટ શાંતિથી સમજી લેશો તો તમે એમ કહેવાય કે તમારો આ પોઈન્ટ બહુ જ સરસ રીતે પૂરો થઈ ગયો. અને પ્રેક્ટિસના દાખલા જે આપો એ બહુ ધ્યાનથી ગણવાના છે, એટલે એ વ્યવસ્થિત ગણજો બાળકો. કેમ કે હવે આપણે જઈશું કોમ્પ્યુટર સ્ક્રીન પર, કેમ કે આના એક એક પોઈન્ટ મળવા થોડાક અઘરા છે, કેમ કે ટેક્સ્ટબુકમાં ગણીને થોડાક જ સમજે, એટલે ધ્યાનથી આપણે સમજતા જઈએ. તો હવે શરૂઆત કરીએ એ પહેલા વચ્ચેથી સર હટી જાય છે, તમે મને પોઝ કરીને લખી શકો છો. બાળકો જુઓ, હવે શરૂઆત કરીએ. સમની અંદર ઇન્ફોર્મેશન શું આપી હશે, કેવી રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે, શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ સરસ રીતે સમજતા જઈએ, જેથી તમને ઇઝીલી ખબર પડે. તો શાંતિથી જોશો તો પહેલા તમને જે ઇન્ફોર્મેશન આપી છે દાખલાની અંદર એક એક આ પ્રકારે છે. જુઓ તો હાઇલાઇટ કરતા જ એની અંદર આપી છે 40 કારીગરોના અઠવાડિયે વેતનની માહિતી રૂપિયામાં નીચે પ્રમાણે છે. વર્ગ લંબાઈ 20 અને એક વર્ગ 30 થી 49 આવે તે મુજબનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો. તો સમની અંદર સ્ટાર્ટ કરીએ. તો સમની અંદર જે ઇન્ફોર્મેશન છે એ પ્રમાણે પહેલા ગોઠવતા જઈએ. 75 આપણને બધા આપેલા છે ઇન્ફોર્મેશન. સૌથી પહેલા તમારે કોઈ પણ વસ્તુ કરવાની આવે તો કહેવાનું સૌથી પહેલા લખવું પડે મહત્તમ સંખ્યા, મોટી સંખ્યા લખો તો પણ ચાલે, અને નાની સંખ્યા. તો સૌથી પહેલા તમને જે ઇન્ફોર્મેશન આપી છે આટલી ડેટામાં, એમાં તમે કહેશો કે સર સૌથી પહેલા મહત્તમ સંખ્યા કઈ કહેવાય? તો મહત્તમ સંખ્યા બાળકો તમારે એ જોવાનું છે સૌથી મોટી સંખ્યા. તો મને જે દેખાય છે અહીંયા 225, આપણે એક એક આખું આમ ફરતા જ જવાનું. 138 તો નાની કહેવાય. તો 225 એ સૌથી મોટામાં મોટી સંખ્યા છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ તો મહત્તમ સંખ્યામાં લખી કાઢો 225. નાની સંખ્યામાં 75 આવે છે, 75 75 75 75 75 પછી 70. સર એક એક રો ચેક કરે છે, એવી રીતે તમારે પણ ચેક કરવાનું છે, એટલે અહીંયા આવી જશે 70. આટલું જેટલું ખબર પડે એટલે હવે તમારે એ ખબર પડી ગઈ કે સર આપણે જે વર્ગની શરૂઆત થશે એ વર્ગની શરૂઆત જે થવાની એ 70 થી કરવી પડે, અને જે મહત્તમ સુધી એટલે 225 કવર થાય એવી રીતે વર્ગ બનાવવાના છે. આપણને હિન્ટ આપી દીધી છે કે 130 થી 149 અને 20 ની વર્ગ લંબાઈ. તો આની અંદર તમે જોઈને જ ખબર પડે કે આ અનિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કહે છે. બાળકો પહેલા આટલું તમને ખબર પડવી જરૂરી છે. તો અહીંયા સૌથી પહેલા લખીશું વેતન. અઠવાડિયે વેતન લખવું હોય તો પણ ચાલે. આવૃત્તિની નિશાની કે આવૃત્તિ ચિહ્ન લખો તો પણ ચાલે. જે પણ શબ્દો આગળ પાછળ એનાથી બહુ ફરક નથી પડતો, પણ લખવું જરૂરી છે. અને પછી કારીગરની સંખ્યા મેં શોર્ટમાં લખ્યું છે, તમે કારીગરની સંખ્યા લખશો અને બ્રેકેટમાં FI. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે તમે કહેશો કે સર આટલે સુધી ખબર પડી ગઈ. જેવો આ પોઈન્ટ પૂરો થતાની સાથે હવે દર વખતે જેમ કરીએ છીએ એ પહેલા તમે કહેશો કે સર વર્ગ બનાવી દઈએ. આ સરે ભૂસી એટલે કાઢ્યું કેમ કે ટીક કરવા માટે આપણને જરૂર પડશે. તો મારે 70 કવર કરવાનો છે અને 20 નો ગેપ રાખવાનો છે. તો તમે કહેશો કે સર શરૂઆત કરીએ. સૌથી પહેલો વર્ગ બનશે 70 થી 20 નો ગેપ એટલે 89 89 થી 20 લેવાના છે 109. આની અંદર ધ્યાન રાખજો અનિવારક પ્રકારની આવૃત્તિ વિતરણ છે. અનિવારક પ્રકારની આવૃત્તિ વિતરણ જેમાં બંને સીમાઓ એમાં જ આવી જાય. બરાબર છે? એટલે 70 અને 90 89 એટલે એમ નહીં ગણવાનું કે સર 70 માં 20 ઉમેરીએ તો 90 થવું જોઈએ. તમે કેમ 89 લખ્યું છે ખબર પડે છે, પરંતુ તમે કહેશો કે સર આની અંદર જે આવે એ 89 પણ એ જ વર્ગમાં આવે, એટલે 70 થી લઈને તમે લેશો એટલે 89 એટલે 20 થઈ જશે. એક સિમ્પલ રીતે સમજાવું, 0 થી લઈને 9 સુધી. તો આ કેટલા આની અંદર આવે તો 10 પ્રકારનું કહેવાય કે 10 આની અંદર 10 વર્ગ લંબાઈનું આવૃત્તિ વિતરણ કહેવાય. કેમ કે 0 પણ એમાં આવી જાય અને 10 પણ એમાં એટલે કે 9 પણ એમાં આવી જાય.
सेम वे તમે આગળ જશો કે તમે કહેશો કે સર હજુ હવે આગળ જવાની શરૂઆત કરીએ 109 સુધી પહોંચી ગયા તો હવે લઈશું 109 થી 100 હવે તમે કહેશો કે સર નીચે અલગ અલગ હોય એટલે અહીંયા લખવાનું 110 થી 129 પછી તમે કહેશો કે સર 130 થી એમાં 20 ઉમેરીશું એટલે તમે કહેશો 139 પછી 150 થી તમે અહીંયા કહેશો કે સર થશે 169 પછી તમે કહેશો 170 થી પછી 189 190 થી તમે કહેશો કે સર 209 અને છેલ્લે 210 થી તમે કહેશો 229 આ પોઈન્ટ આપતાની સાથે તમારું કામ પૂરું થઈ જશે હવે તમારે એક એક વસ્તુ શરૂઆત કરવાની છે બાળકો તો શાંતિથી સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ થોડુંક ઉપર વધારે થઈ ગયું હવે પરફેક્ટ છે સૌથી પહેલા તમારામાં આવે શાંતિથી જોજો તો તમે કહેશો કે સર 75 આપેલું છે તો 75 કયા વર્ગમાં આવે તો તમે કહેશો કે 70 થી 89 ની વચ્ચે આવે એટલે 1 લખીશું 100 કયામાં આવે તો તમે કહેશો કે સર 100 110 થી 129 માં આવે બાળકો જરાય જો મારી સ્પીડ લાગતી હોય તો બહુ ટેન્શન ના કરતા ફરી પોઝ કરો અને સમજજો અને આગળ વધજો કેમ કે આ લેક્ચર હવે બેઝિક થી શરૂઆત કરીએ છીએ ડિટેલમાં એટલે બનાવીએ છીએ વિડિયો કે તમે ફરી જોઈ શકો કે આ વસ્તુ હું ઓનલાઈન ભણાવું પરંતુ ઘણીવાર મેઇન પોઈન્ટ જ છૂટી જાય તમારાથી તો તમને ડાઉટ આવે આમાં ફરી તમે જોઈ શકશો પછી તમે કહેશો 220 તો 220 તમે કયા વર્ગમાં આવશે 110 થી 129 એટલે કે અહીંયા આવશે પછી તમે કહેશો આ 200 છે બાળકો એટલે સર બોલ્યા અહીં 200 થી વચ્ચે લેવાનું તો 220 જે આવશે એ નીચે છેલ્લા વર્ગમાં આવે એના પછી આગળ ધ્યાન રાખવાનું 175 તો 175 જે 170 થી લઈને 189 સુધીમાં આવે પછી એનાથી કીધું છે ખાલી 82 જે 70 થી 89 ની વચ્ચે આવશે 131 તો 131 130 થી 149 ની વચ્ચે આવશે બાળકો આ એક ખાસ હું બોલીને એટલે લખું છું કે તમને ક્લિયર થાય કે હું 2 મિનિટમાં આવૃત્તિ વિતરણ બનાવી શકું પણ આ સમજ પડવી ખૂબ જ જરૂરી છે પછી તમે કહેશો કે સર 149 જે આવશે 130 થી 149 ની વચ્ચે 170 તો 170 જે આપણને આપેલું છે જે તમે કહેશો કે સર આવશે 110 થી 129 ની વચ્ચે 162 તો 162 જે આની અંદર કહીશું તો આની અંદર આવશે 150 થી 169 થી પછી 140 તો તમે કહેશો કે સર 140 જે છે એ આપણને આવશે 150 થી 169 ની વચ્ચે પછી તમે કહેશો કે સર 135 તો 135 બાળકો તમે કહેશો કે સર 130 થી 149 ની વચ્ચે આવશે પછી આગળ જઈએ 162 એટલે તમે કહેશો કે સર 150 થી 169 તો એની અંદર 162 આવશે 229 તો 229 બાળકો છે 229 એટલે તમે કહેશો કે સર આ છેલ્લી આવૃત્તિ જ છે એટલે કે છેલ્લા વર્ગમાં જ આવે અને છેલ્લી સીમા આમાં બંને સીમાઓ એક જ વર્ગમાં આવી જાય તો એ અહીંયા નીચે આવશે 99 તમે કહેશો કે સર 99 જે છે 90 થી 109 માં આવે પછી તમે કહેશો 168 કેટલા છે બાળકો 168 જે તમારામાં આવશે છેલ્લે 150 થી 169 ની વચ્ચે 70 જે છે તમે કહેશો કે સર પહેલા વર્ગમાં આવી જશે પછી તમે કહેશો કે સર 200 જે આપણામાં આવે છે કયા વર્ગમાં તો છેલ્લેથી બીજા વર્ગમાં આપણામાં આવશે પછી તમે કહેશો કે સર 137 કયામાં આવશે તો તમે કહેશો કે સર આ વર્ગમાં આવશે આપણે એકવાર વર્ગને નામ આપી દઈએ જેથી સમજવામાં ઈઝી રહે 1 2 3 4 5 6 7 અને 8 કેમ કે આખો વર્ગ બોલવામાં થોડુંક લાંબુ ના પડે 156 એટલે તમે કહેશો કે સર 156 જે છે એ 5મા વર્ગમાં આવે અને ઓલરેડી ત્યાં 4 થઈ ગયા છે એટલે 5મા વર્ગમાં આપણે 5 ની સાઈન કરી દઈશું પછી 152 તમે કહેશો કે સર આપેલું છે 142 જે આવશે ચોથા વર્ગમાં આવશે એમાં પણ 4 થઈ ગયા છે એટલે આ 5મું થશે પછી તમે કહેશો 178 એ છઠ્ઠા વર્ગમાં આવશે પછી 155 બાળકો એ તમે કહેશો સર 5મા વર્ગમાં હવે અલગથી બનશે 114 જે આવશે એ તમે કહેશો કે સર હવે આવશે ત્રીજા વર્ગમાં પછી તમે કહેશો 138 બાળકો કયામાં આવશે તો તમે કહેશો કે સર 138 જે છે એ આવશે ચોથા વર્ગમાં એટલે કે અહીંયા આવશે 100 જે આવશે એની શરૂઆત કરીએ તો 100 તમે કહેશો કે સર જે આવશે બીજા વર્ગમાં પછી તમે આગળ જઈએ તો 112 આપેલું છે જે 112 તમે કહેશો કે બાળકો કયામાં આવશે તો તમે કહેશો કે સર ત્રીજા વર્ગમાં આવશે પછી 93 જે છે એ તમે કહેશો કે સર 93 જે છે એ બીજા વર્ગમાં આવે પછી આગળ જઈએ 196 તો 196 આની અંદર આવે 7મા વર્ગમાં
પછી આવે 89, તો 89 ની અંદર સૌથી પહેલા તમારે જોવાનું છે કે પહેલા જ વર્ગમાં આવે, કેમ કે આમાં અધસીમા બિંદુ ઉર્ધ્વસીમા બિંદુ એક જ વર્ગમાં હોય. 217 તમે જે કહેશો બાળકો 217 એ છેલ્લા વર્ગમાં આવશે, એટલે એમાં પણ એક સાઈન કરી દઈએ. પછી તમે કહેશો કે સર 182 જે તમે કહેશો કે સર આની અંદર છઠ્ઠા વર્ગમાં આવશે. પછી 225 જે તમે કહેશો કે સર આની અંદર કયા વર્ગમાં આવે, તો 225 તમે જોઈને કહેશો તો છેલ્લા વર્ગમાં આવશે. પછી તમે કહેશો 110 એટલે કે ત્રીજા વર્ગમાં આવશે, ને ઓલરેડી અહીંયા આપણે 4 થઈ ગયા છે. પછી 101, તો બાળકો 101 જે છે એ પણ ત્રીજા વર્ગમાં આવશે, એટલે અહીંયા એક નવું આપણે બની જશે. 101 બાળકો બીજા વર્ગમાં આવે. કેટલા વર્ગમાં આવે? બીજા વર્ગમાં આપણે ભૂલમાંથી બોલ્યા છે, ત્રીજા વર્ગમાં જે સરે સુધારી દીધું. પછી 210 બાળકો, જે 210 જે છે 8મા વર્ગમાં આવશે, ઓલરેડી 4 થઈ ગયા છે તો આ 5મું. પછી 201 જે છે બાળકો એ આવશે, તમારે ધ્યાન રાખવાનું છે, એ આવશે 7મા વર્ગમાં, જ્યાં ત્રીજી સાઈન થઈ જશે. 183 જે 183 તમે કહેશો બાળકો કયા વર્ગમાં આવશે, તો 183 સર બાળકો તમે કહેશો સર છઠ્ઠા વર્ગમાં આવે. કયા વર્ગમાં? છઠ્ઠા. 193 તો તમે કહેશો સર 193 જે છે એ આપણે લઈશું સિમ્પલ રીતે, તમે કહેશો સર આવશે 7મા વર્ગમાં, એટલે 4 થઈ ગયા. 96 જે છે એ તમે કહેશો કે સર બીજા વર્ગમાં આવે, એટલે ઓલરેડી 4 છે તો આ 5 થઈ ગયું. અને 213 જે છે એ છેલ્લા વર્ગમાં આવશે, એટલે એક અહીંયા આવશે. તો બાળકો શરૂઆત કરીએ તો પહેલા લખવાની શરૂઆત બહુ જ સિમ્પલ છે, તો તમે કહેશો કે સર અહીંયા 4 આવશે. પછી અહીંયા આપણે આની અંદર આપેલું છે કે આની અંદર આપણે કેટલા આવશે બાળકો, આપણે એક માઇનોર ઉપર નીચે લખેલું જે ના ચાલે એટલે સરે ખાસ સુધારીને લખી કાઢ્યું. તમારે ભૂલ ના થાય એ ધ્યાન રાખજો, કેમ કે એક ભૂલ થયેલી એ તમે સુધારી દીધી છે અમે ખાસ. તો અહીંયા લખી કાઢીશું 4, 6, પછી આવશે 4, પછી તમે કહેશો 7, પછી કહેશો 5, પછી કહેશો 4, પછી કહેશો 4, પછી કહેશો 6, અને આની અંદર n જે થઈ જશે એ તમે કહેશો 40. બાળકો જો ઉપર નીચે પણ થઈ જાય અથવા આગળ પાછળ પણ થાય તો તમારો દાખલો ખોટો પડે, એટલે ખાસ ધ્યાન રાખજો. પોઝ કરીને વ્યવસ્થિત લખી કાઢો જેથી તમને ક્લિયર થાય. બાળકો હવે બીજો સમ લઈએ છે, તો બીજા સમ ની અંદર ધ્યાન રાખજો શું ઇન્ફોર્મેશન આપી છે કે આપણો આ બીજો સમ જેમાં એક વર્ગના, તો તમે કહેશો કે સર આપણને જે ઇન્ફોર્મેશન આપી છે કે 60 વિદ્યાર્થીઓના આંકડાના ગુણ નીચે પ્રમાણે છે, તે વર્ગ 30 થી 40 અને વર્ગ લંબાઈ 10 લઈને નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો. જ્યારે 30 થી 40 કીધું છે તો તમે કહેશો કે સર આની અંદર જે આપણને ઇન્ફોર્મેશન આપી છે એ બંને જો 30 થી 40 ગણો ને તો 11 થશે. કેવી રીતે? તો ગણાવજો 30, પછી તમે કહેશો કે સર 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. હવે અહીંથી ગણવાનું ચાલુ કરો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11. અને આપણને ચોખ્ખું કીધું છે કે આ 10 ના પ્રકારનું છે, એટલે આ કયા પ્રકારનું હશે? તો તમારા માઇન્ડમાં આવવું જોઈએ કે સર આ જે છે એ નિવારક પ્રકારનું આવૃત્તિ વિતરણ છે. 30 અને 40 એ ધ્યાન રાખવાનું છે. જેવો આ પોઈન્ટ પૂરો થાય એટલે પછી હવે આપણે આગળ જઈ શકીએ. તો એની અંદરના પોઈન્ટમાં આપણે હવે આગળ જઈએ તો શું આપેલું છે ઇન્ફોર્મેશન, તો તમે કહેશો કે સર સૌથી મહત્તમ આવૃત્તિ અને સૌથી નાની આવૃત્તિ આપણને એ જોવાના છે. તો સૌથી ઓછામાં ઓછા જે ઇન્ફોર્મેશન આપી છે એ તમે કહેશો કે સર 19 છે. તો ઓછામાં ઓછા જે આપણને ઇન્ફોર્મેશન આપ્યા એ ઓછા છે, એટલે અહીંયા લખીશું ઓછા ગુણ 19 છે, અને વધુ ગુણ તમે કહેશો કે સર 99 છે. તો શરૂઆત કરીએ. આપણને એક વર્ગ તો ઓલરેડી કહી દીધો છે, તો આપણે પહેલેથી શરૂઆત કરીશું, એટલે લખીશું 10 થી 20 એટલે 19 આવી જશે બાળકો. 20 થી 30 આમાં નિવારક પ્રકારનું હોય એટલે તમારે ઉપલી સીમા અને નીચલી સીમા બંનેની સરખી હોય, કહેવાનો અર્થ આની વાત થઈ રહી છે. બરાબર છે બાળકો, એ ધ્યાન રાખજો, એ બંનેની અલગ હોય નહીં. પછી આગળ જઈએ તો તમે કહેશો સર 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. બાળકો એ ધ્યાન રાખવાનું છે કેમ કે 99 સુધી જવાનું છે એટલે 100 તો લેવા જ પડશે. અહીંયા તમારે ઉપર લખવાનું છે ગુણ, અહીંયા લખવાનું છે આવૃત્તિ ચિહ્ન, અને અહીંયા લખવાનું છે વિદ્યાર્થીઓની સંખ્યા FI. તો બાળકો સફર ચાલુ કરીએ. 60 નો આપણે કરવાનો છે, તો શરૂઆત કરીએ 84. તો 84 તમે કહેશો આ વખતે સર પાછું 1 થી 2 લખી કાઢે બધું. 1, 2, 3, 4,
5 6 7 8 અને 9, જેથી આપણને બોલવામાં સરળતા રહે બાળકો, તમને સમજવામાં પણ સરળતા રહે. 84 જે આપણને કીધું એટલે તમે કહેશો કે સર 84 જે કીધું એટલે કયામાં આવશે, તો તમે કહેશો 8મા વર્ગમાં આવે. સેમ વસ્તુ 35 જે છે એ તમે કહેશો કે સર 3જા વર્ગમાં આવે. 92 જે છે એ તમે કહેશો કે સર આની અંદર આપણે શરૂઆત કરીએ તો એ 2જા વર્ગમાં આવે. 95 જે છે એ તમે કહેશો કે સર 95 જે છે એ આપણા 2જા વર્ગ એટલે કે 9મા વર્ગમાં આવશે. પછી આગળ જઈએ 97 જે છે એ પણ આપણા છેલ્લા વર્ગમાં 9માં આવશે. 99 જે છે એ પણ છેલ્લા વર્ગમાં આવશે. 34 જે છે બાળકો તમે કહેશો કે સર એ 3જા વર્ગમાં આવશે. પછી તમે કહેશો કે સર 19 જે છે એ પહેલા વર્ગમાં આવશે. 28 જે છે બાળકો એ 20 થી 30 માં એટલે કે 2જા વર્ગમાં આવશે. 52 જે છે એ તમે કહેશો કે સર 5મા વર્ગમાં આવશે. પછી તમે કહેશો કે સર 72 જે છે 72 એ બાળકો તમે કહેશો કે સર 7મા વર્ગમાં આવે. પછી તમે કહેશો કે સર 65 જે છે એ આની અંદર તમારે કહેવાનું છે કે 65 જે છે એ આની અંદર 6ઠ્ઠા વર્ગમાં આવશે. પછી 54 જે છે 54 બાળકો 54 જે આપણે લઈશું એ આપણા 5મા વર્ગમાં આવશે. પછી તમે કહેશો કે સર 44 જે છે એ તમે કહેશો 4થા વર્ગમાં આવશે. પછી 33 જે છે એ તમે કહેશો બાળકો કે 3જા વર્ગમાં આવશે. 22 જે છે તમે કહેશો કે સર એ 2જા વર્ગમાં આવશે. પછી 45 જે છે બાળકો એ તમે કહેશો કે સર આપણા 4થા વર્ગમાં આવશે. જે 47 છે બાળકો તો એની શરૂઆત કરો તો તમે કહેશો કે સર એ આવશે 4થા વર્ગમાં. 60 જે છે એ બાળકો ધ્યાન રાખજો, 60 5મામાં નહીં આવે, 6ઠ્ઠામાં આવશે, કેમ કે ઓલવેઝ નિવારકમાં નીચેના વર્ગમાં આવે. 60 પતે પછી તમે કહેશો 80 જે 8મા વર્ગમાં આવશે. 54 જે છે બાળકો એ ફરી ધ્યાન રાખજો 5મામાં આવશે. પછી તમે કહેશો 34 તો બાળકો તમે કહેશો કે સર 3જા વર્ગમાં આવશે. 40 જે છે એ 3જા વર્ગમાં નહીં આવે પરંતુ 4થા વર્ગમાં આવશે. પછી તમે કહેશો 56 જે છે બાળકો 56 કયામાં આવશે, તો તમે શાંતિથી જોઈને કહેશો તો તમે કહેશો કે સર 56 જે છે 50 થી 60માં. ઘણા બાળકોને આ નહીં ક્લિયર થતું હોય, હવે લખી કાઢી 50 થી 60માં બાળકો 56 આવશે, તો એમાં લખી કાઢી ચોથી આપણે લાઈનમાં એટલે કે 5મા વર્ગમાં 4 થઈ ગયા. 74 જે છે એ બાળકો હવે આપણને આવશે 7મામાં. પછી આગળ જઈએ 62 તો 62 તમે શાંતિથી કહેશો કે સર એ આવશે 6ઠ્ઠામાં. પછી આગળ જઈએ 82 તો 82 જે છે એ આપણે તમે કહેશો કે સર 8મામાં આવે. પછી આગળ 61 તો 61 આની અંદર જો શરૂઆત કરીએ તો આની અંદર 6ઠ્ઠાનું જે છે એ 6ઠ્ઠામાં આવશે. 51 જે છે બાળકો તો 51 આપણને જે આપેલું છે આની અંદર શાંતિથી જુઓ તો આની અંદર તમે કહેશો કે સર 5મામાં આવશે અને અહીંયા એક લાઈન ડ્રો કરી દો. પછી તમે કહેશો કે સર 39 તો 39 જે કહેવાય બાળકો એ તમે કહેશો કે સર 39 જે આવશે એ 3જા વર્ગમાં આવશે, જેમાં 4 છે એટલે આ 5 થઈ જશે. 64 ની વાત કરીએ બાળકો તો એ 60 થી 70 એમાં ઓલરેડી 4 છે તો 5 થઈ જશે. 60 જે છે બાળકો એ ધ્યાન રાખજો 6ઠ્ઠા વર્ગમાં જ આવશે. પછી એના પછી 71 છે બાળકો તો એની અંદર આવશે, તમારે ધ્યાન રાખવાનું છે 7મામાં. પછી આની અંદર આગળ જઈએ 76 તો 76 જે આપેલું છે એ 70 થી 80માં આવશે. પછી જે એના પછી 91 છે તો આની અંદર આપણે લઈશું 4 ઓલરેડી આપી દીધા છે એટલે 5 થઈ જશે. પછી અહીંયા 53 આપણને આવશે, જો તમે કહેશો કે સર અહીંયા આવશે 5મા વર્ગમાં. કયા વર્ગમાં? 5મા વર્ગમાં. 36 જે આવશે એ આની અંદર ધ્યાન રાખવાનું છે કે 36 જે બાળકો આવશે એ 30 થી 40માં 36 આવશે, તો અહીંયા એ ડ્રો કરી દો. 39 જે છે બાળકો એ આવશે હવે તમારા પ્રમાણે જે આવવાનું છે એ 3જા વર્ગમાં આવશે. પછી આપણે આગળ જઈએ 41 તો આની અંદર ચોથું એટલે 4 ચોથા વર્ગમાં આવે, 4 ઓલરેડી છે એટલે 5 થઈ જશે. 45 છે બાળકો તમે કહેશો કે સર 45 જે છે એ કયા વર્ગમાં આવશે, તો 45 જે છે બાળકો એ 40 થી 50માં આવશે. 45 જે છે એ 40 થી 50માં. પછી 79 જે છે બાળકો તમે કહેશો 79 તો 79 બાળકો તમારા પ્રમાણે આવશે એ 70 થી કયામાં બાળકો, તો 7મા વર્ગમાં 70 થી 80, અહીંયા 4 છે એટલે 5 થઈ જશે. 61 છે બાળકો એટલે તમે કહેશો કે સર 6ઠ્ઠો જે પોઈન્ટ છે એટલે એનામાં લઈશું 6ઠ્ઠા વર્ગમાં. પછી એનાથી આગળ જઈએ 35 આની અંદર આગળ જઈએ 3જામાં તો 3જા વર્ગમાં આપણે આ લઈ લઈશું 35. 26 જે છે બાળકો એ એની અંદર આગળ જઈએ તો 2જામાં આવશે. 64 જે છે બાળકો એ તમે કહેશો કે સર આની અંદર 6ઠ્ઠામાં આવશે. પછી આગળ જઈએ 52 જે છે બાળકો એ આવશે 5મામાં. પછી 76 જે છે
જે તમે કહેશો કે સર 76 જે છે એ 7મામાં આવશે, પછી 83 જે છે બાળકો એ તમે કહેશો કે સર એ 8મામાં આવશે, 93 જે છે બાળકો તો 93 તમે કહેશો કે સર 93 જે આવશે એ 90 થી 100માં એટલે કે 9મા વર્ગમાં આવશે, 70 તો તમે ક્લિયર કહી દેશો કે સર એ 7મા વર્ગમાં આવશે, 41 છે બાળકો તો તમે કહેશો કે સર એ 4થામાં આવે, 63 જે છે બાળકો એ તમે કહેશો કે સર 63 જે છે એ આવશે 6થામાં, પછી આગળ 57 છે તો બાળકો 57 કયામાં આવશે તો તમે કહેશો કે સર 57 જે આમાં આપવામાં આવ્યું છે એ આવશે 50 થી 60 એટલે તમે કહેશો 5મામાં, પછી તમે કહેશો 46 તો 46 બાળકો કયામાં આવશે તો બહુ જ સિમ્પલ છે, 46 એ 40 થી 50માં આવશે 46, પછી આગળ જઈએ 49 તો 49 તમે કહેશો કે સર એ 40 થી 50માં જ આવે એટલે અહીંયા લખાઈ જશે 49 માટે, પછી આગળ જઈએ 38 તો તમે કહેશો 30 થી 40 એમાં અહીંયા 4 થઈ જશે, 40 એટલે કહેશો એટલે નીચેનામાં એટલે કે ચોથા વર્ગમાં જશે ને અહીંયા 5 થઈ જશે, 51 કહેશો એટલે બાળકો તમે કહેશો કે 50 થી 60માં આવે જે અહીંયા 4 થઈ જશે, 56 બાળકો તમે કહેશો કે સર 56 જે છે 50 થી 60માં જે છે 56 આવશે, પછી 19 જે છે એ તમે કહેશો કે સર આની અંદર શરૂઆત કરીએ તો એની અંદર આવશે પહેલામાં, એની સાથે બાળકો આપણું બધું પૂરું, તો શરૂઆત કરીએ હવે આગળ. જો બાળકો આ વખતે આપણે જે ગણતરી કરી છે એનો આન્સર એકદમ પરફેક્ટ ટેલી થઈ જાય છે, 2 3 9 10 10 9 7 4 6, કેમ કે બાળકો આ વખતે શું છે સરે થોડુંક ધ્યાન વધારે રાખ્યું અને વચ્ચે સ્લાઇડ કોમ્પ્યુટર હેંગ થતું હતું એટલે પહેલા સમમાં આગળ પાછળ થયું કંઈક, પરંતુ આમાં આપણે પરફેક્ટ રીતે લખી કાઢ્યું. બાળકો તમે પોઝ કરીને સરસ રીતે લખી કાઢો, આ ભૂલવાનું નથી બાળકો, ખાસ તમારે વ્યવસ્થિત લખવાનું છે નોટબુકમાં, એટલે આ જો સરે બધું કાઢી નાખ્યું એટલે તમે પોઝ કરીને વ્યવસ્થિત લખી શકો એટલે તમને વાંધો ના આવે, પણ બાળકો થોડુંક આમાં ધ્યાન રાખવાનું છે, જરાય ભગાવવાનું નથી, સમજીને કરવાનું છે તો જરાય વાંધો નહીં આવે, પોઝ કરો ને આ લખી કાઢો અને એના પછી આ એક નાનકડો સમ છે કોપી કરો, પોઝ કરો અને લખી કાઢો અને આ જાતે તમારે તૈયાર કરવાનું છે. તો આની અંદર અનિવારક પ્રકારનું કીધું છે, તમને હિન્ટ માટે હું તમને ઇન્ફોર્મેશન આપી દઉં કે તમારો વર્ગ આ રીતે બનશે 60 થી 64 એટલે આ જ બનાવજો, 65 થી 69 70 થી 74 75 થી તમે કહેશો કે સર 79, પછી તમે કહેશો કે સર 80 થી 84, પછી તમે કહેશો 85 થી 89 અને 90 થી 94. બસ હવે તમે મને ગણીને બતાવજો બાળકો, હવે આપણે આગળ જઈશું. બાળકો હવે શરૂઆત કરી, ડિટેલમાં સમજ્યા કરીને હવે દાખલો ટોટલી આપણે ગણી કાઢ્યો છે, જે દાખલા તમને કહેવામાં આવ્યા એ વ્યવસ્થિત ગણી કાઢો. હવે બાળકો આપણે આગળ જઈશું નવા લેક્ચરમાં નવા ટોપિક તરફ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, નોટબુકમાં લખવાનું ભૂલવાનું નથી. મળીશું હવે નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.